કેટલી વાર જલ્દી આવો પેલો કલાકાર જતો રહે એ આવો બત્રી જા હા જલ્દી આવો જલ્દી આવો હા જતો રહે તો મજા નહીં આવે જો ઓ નહીં જવું કલાકાર જોવા ઘરે કોમ ના કરી તને ખબર નહીં આવતો દુનિયાનો મોટા મોટો કલાકાર હાસ્ય કલાકાર એવું ઓ તાન જોવા જવું પડો હા કશી ટિકિટ નહીં મફતમાં જાણું ઓ મફતમાં આવશે કેવું મજા આવે જોવાની ના બેરે લેવો આ બેરે નંભરાતો નહીં આ ઈની હું હશે હો બેરે આ ખબર પડશે હા તો કહીએ આવું હાસ્ય કલાકાર જોવા કેવો કલાકાર આવો અભી હાલત ના આવ્યો આવો હાસ્ય કલાકાર જોવા તમને એમ કહું એ પણ અભી હાલત ના આવી યાર એ બસરી જા કોને તો મગર છે તો હબરા હાઈડો ડોબો હું નતો કહેતો તમને કોવારે બેરો હોને નહીં હબરાય હા હાસ્ય કલાકાર જોવા આવું હાસ્ય કલાકાર ના લે હાસ્ય કલાકાર જોવા આવું હો હાસ્ય કલાકાર જોવા આવું હાસ્ય કલાકાર જોવા આવું એટલે કોણ માં જો બોલે હું તો બેરો હો કાકા હું નતો કહેતો તમને કોરે બેરો નહીં હંભરાતું આના અલકાનો હાસ્ય કલાકાર જતો રહે તમ હું કહું હા એક વખત કદી આવો ને કલાકાર જોવા આવો હાસ્ય કલાકાર હા હું આવું કઈ પણ મન તો ચાલો હા હવા ના એટલે હું તમને આ તને ગરદો દે હા અને ચફા દે પાસ નહીં ખાલી હવા ના એટલે અમે બે ગરદો હસવા માટે હા હેડો વર્તા નહીં હા કોઈ ના જતા અચ્છા દે હા આ તો તે હારો મોકો મળ્યો દીબી નાખ્યા ગરદા દે દે એવા ગરદા મેલું મારી વગર પછી હંભરાતો નહીં બે રાંતું બે આવ્યો તો ખબર પડશે હો એને હંભરાતું નહીં એવા ગરદા મેલું હસવાનું બસવાનું કાઢ નાખું ચાલો ખબર આપણે ઝઘડો કરે તો ને હેલો અલે ઓય હું આમ કરું એટલે બોલો કે પણ એવું એ હેડો ને યાર લે કાકા બોલ બતી આ તો મને એવો ઠૂ કાઢા કે એવો ગરદા મેલે ઓય હું વાત કરો એ તો મારા કાકાને કહું કોવા જવાનો ગરદા દે ને આજ તો દેજો આ હેડો કોઈ નહીં કશું નહીં હેડો આ જો હમણાં તું પેલું ચાલ તું હું આમ કરું ને એટલે તું મને મારે હા હેડો લાલભા હા ને આપણે ગામની વસ્તી જ છે ને અમે ત્યાં આ કલાકાર આવી ગયા હું આવી ગયો તમે આવી ગયા ગામની વસ્તી છે ને આવે એ બૈરાના લુકડા ધોવામાં જ પાન નહીં લાવતા એ વાત સાચી નહીં લા તમારા ગામની વસ્તી તો લુકડો ધોવે તો બૈરો ઠપકારે એટલે લુકડો ધોવે ને તમે શું કરે એટલે અમારા ગામમાં એવું જ છે અમુક ખાન તે પિતળીઓ લઈને વાહન પડે ને તે આદમી બીવાઈ જાય બચારો તો બીવાઈ જાય ને તે આદમીનું આવો હું અત્યારે બૈરો કે તમે છે કોઈ જાત કીધું છે જાત આવો આજુબાજુમાં? હા આવતા રહે અમે એટલે હાસ્ય કલાકાર એ હો પેલા એમની આવટવાની એકાદું સારું ગીત વપરાય દેવાનો ગામ વાળો અભિયાર એક ગીત ગાવ પણ હું ગણેશ બિહાર્યા વગર ગીત નહીં ગાત તો ગણપતિ તમને બિહારી એ તો તમને ના ખબર પડે યાર એક કલાકારની આમ હાસ્ય કલાકાર હોય કલાકાર હોય પણ એને એક કરા હોય ગણપતિ બિહાર્યા વગર કોઈ ના કરે હા હા ત્યાં તમે ગણપતિ બિહારી શંકર ભગવાન બધું બિહારી પછી પેલું ગણપતિનું ગીત ચલાવો હા એ હા તને હેડો આપણે પ્રથમ પહેલા સમણીએ માઇકની ચીટ નીકળી જાય ચોપ ચોપ એ પ્રથમ પહેલા કોણ સમણીએ ને કોના લીજીએ નો એવા ગણપતિ ના લીજીએ નો એ ત્રીજા બીજા કોના લીજીએ નો એવા શંકર ભગવાન ના લીજીએ નો મહાદેવ શંભુ મહાદેવ શંભુ શંભુ મહાદેવ શંભુ એક ત્રીજા કોના લીજીએ નો કુળદેવી ના લીજીએ નો અને બીજા ગણપતિ ના લીજીએ નો
ગણપતિ મારા દેવા રે રીતિ સીધી ના લાડક વાયા પતિ મારા દેવા રે લાલબા કલાકાર તો મસ્ત ગાય લાવો પડે મસ્ત ગાય લગનમાં એક નંબર ગાય મજબૂત હાસ્ય કલાકાર એટલે આમ પહેલી મસ્ત ગીત ગાય પતિ મારા દેવા રે રીતિ સીધી ના લાડક વાયા દેવ દુવારા રે ખમા તમારા હજુ ગામની વસ્તી કેમ આવતી નહીં ગોમની વસ્તી તો આવતી હશે તમારા ગામની વસ્તી ના આવે મારા બેહન અધિકાર જ નહીં હું તો મોટા મોટા પ્રોગ્રામો કરું તો પૈસા ના મળે નહીં લેવા પછી હું તો જતો રહે મારી ફી બી લાવો હેડો તો તાર ફ્રી આવા ચોયને જવો હવા આવતા જ હે ઘરવાળા હેડો તો ઉજે આરતી કરી દે ગણપતિની ગણપતિની આરતી મોકના ચના દીવા બળ્યા રે મારા ગણપતિના પોતાનો શું કરું એ લાલ પાંચ લાખ બાદ બધાઈ ગયા હો પોપટલાલ લાલ પાંચ લાખ બાદ બધાઈ ગયા હેલો તમ હાલો હાલો તો હાલો તો હેલો ખબર નહીં પડતી શું બોલો અને તારી આ પોપટલાલ ને આવી ગયા પાગડીઓ વરણાય આઈ છીએ હાસ્ય કલાકાર રોમ મારી છોકરા વસ્તી બહુ ભેગી થઈ જશે મારો પ્રોગ્રામ કોઈ એલ ફેલ તો હ નહીં એટલે પબ્લિક તો આવવા નહીં અને કમાઈએ જવાના હમણાં જોજે ખાલી 10,000ની નોટો જ છે બધા આવી ગયા ના એ કોણ બોલ્યું બેરો કયો હો બેડિયો એ મારો વાહમાં હોય હશે એની હાહુની છોકર બંધ થઈ જજો એ તમને આજે હું મારા ઈથી લાયેલો તમને શીરો ખવડાવીશ શીરો ખાશો વાહ કોણ કોણ ખાય છે અમે કયો શીરો ખાવાનું કહું કાળો ઈનો અરે હું તો હસવાની વાત કરું હસવાની અને મારું નામ તમને બધાને ખબર હશે નહીં ખબર હું કોણ છું ગાડીઓ હું તમારો બધાનો ચાહક એટલે કે હાસ્ય કલાકાર આજે હું તમને શીરો ખવડાવીને જ જવાનો છું તો આપણે પહેલો ડાયલોગ શીરો નહીં ખવડાવતી નહીં લાલબા તો તમે ખવડાવશો અને તમે એ હાસ્ય કલાકાર હો શીરો કેમ ખવડાવશો પેલો તમને બનાવતી આવડે ઓવા કેમ બનાવવાનું મને લાગે હાસ્ય કલાકાર નહીં શીરો બનાવવા વાળા રસોઈયો લાગે રસોઈયા હાસ્ય કલાકાર થોડું હસાર જ ખબર પડે તે હસાડશું અભ્ર તો આજે હું તમને કઈ હસાવા આવ્યો છું તો હસજો તો અમારા ગામમાં એક ભાઈ હતો તેને બહુ બીડી પીધો કે એનો છોકરો મન મળ્યો કે કુમતા કાકા કે મારી બીડી મારા બાપને મટાડ્યું હોય બીડી પીતે તો શું કરું તો મેં એને શું કીધું હું 10 દાડા યોગા કરાય તો 10 દાડા યોગા કરાય બચારાય પછી હું તો મહિના પછી ગયો ને ત્યારે તો મને ઉપરથી 2 લાફા મેં ચાલ એમ કીધું કે તો હાથથી બીડી પતું તો અત્યારે તો પગથી પીવા તો હવે આપણે બધા એક સરસ મજાનું ભજન ગાય તમને બધાને હું એક સરસ મજાનું ભજન ગાઈશ તો આપણે બધા એક વખત ભજન ચાલુ કરો પછી તમારામાંથી કોઈનું નામ મને નહીં ખબર તમારું નામ શેઠાબા આ છે ધોબા બાઈ ઓટલા ઉપર બેઠા બેઠા ભજન ગાય
હરી રે બોલો ભાઈ ગોપાલ બોલો, હરી રે બોલો ભાઈ ગોપાલ બોલો. અને પછી શેઠોબાની રમી ડોશી બાઈ નીકળે અરે આ તારી છે તો પાછળ રમી ડોશી ને ચાલુ રાખો ચાલો રાખો તમે. પછી શેઠોબાની ડોશી રમી ડોશી એવું કે લહન ફોલો શેઠા ડોહા લહન ફોલો ડોહા અરે લહન આ ફોલો. તારી હાસ્ય કલાકારની વાત તો સાચી હો ભાઈ. લહણ જ ફૂલતા હોય છે આગા ભાજ્યા જેવું થાય. અમે તો લહણ નહીં, અમે તો ડેટો કાપવા માંડ્યા. ભાઈ આપણો પણ ખબર હારું બોલે ને મજા આવી જાય. બીજી એક કરો હતા લેડો. પછી આ પેલા ભાઈને તો મગતું નહીં આવતું. એટલે આ તમે કીધી કરીને પલ્લી પછી આપણે તમે ભજન વાપરી તમારા ગામની યાદ તો આવી હશે. પછી હું તમને બીજું કહું. અમારા વાહમાં એક ભાઈ હતો. બચારા બહુ પરિસ્થિતિના અને કમજોર હતો. કોઈ બચ્ચા ઘડી. પછી હું મને રાતે રાત બંગલો કરું. તો મારા બે જબરો આવ્યો એનો. ચોરી કરી કર્યો ભાઈ. ચોરીએ નતું કર્યું. તમે વિચાર શું કર્યું છે? અમારે તો કોઈ મુકા દઉં? ખૂન કર્યો હે એના બંગલા જતો રહ્યો. યાર આ ભાઈનો મગજ ઓછું લાગે. મુકા દઉં નહીં. એનું જે જૂનું ઘર હતું ને તેને તે જ રાતનો બંગલો બનાવ્યો. હા, મને હા. લાગે કોઈક જાદુ કર્યું હશે. હા. પછી મને એક ચિરાગ મળ્યો હતો. રાત મજૂર બચ્ચા થતા હતા. પછી ચિરાગ મળે ને તે ચિરાગ એવું કીધું તઈની ઈચ્છા માગે. તીના બે ભાઈ હતા ને પહા આવી ગયો. અરે આ સદાબા તમાર પેલો છોકરો ચિરાગ આવી બધી ઈચ્છાઓ હાલત કહેજો અમે ચાલ્યું પાઈ. શાંતિ શાંતિ. પછી પેલા બેન શું થયું કે મને એટલા ખજાનો ના મળે, અમને મળવું જોઈએ ને. તે પછી એક ભાઈ હતો ને એને શું કીધું ત્યાં બેને ગુંગા કરો. તે પેલા બેને ગુંગા કરી દીધા બે. એવા ગુંગા બુંગા તમે ના ખાઈએ યાર છે વાત કરો. ગુંગા ખાવાની વસ્તુ એવું નહીં, હોટ ચોટી જાય. એ તારી તાર કાકા તો જતા ભત્રીજા. અરે એ તો કોક બેરા બોલાતા તે જતા. બૈરું ના કહેવાય લે જીવ આટલી ઉંમર એવા ડોશી કહેવાય. હા ડોશીએ બોલાયા. એમાં બાય બોલાયા હતા એટલો. હા બાર કે તમાર તમાર ઘર અમો તારી બા ના થાય તારી કાચી થાય. અને આટલી ઉંમર થઈ બૈરું ના કહેવાય જો દોતે પડી જાય ને ડોશી કહેવાની અમો. હા જે દોડતાય નહીં. કાકા આઈએ સાચી વાત ના છે કલા. બોલે ને તો બ્રો પછી જે પેલો ભાઈ હતો ને એને એવું કીધું. પછી પેલા દયા આવી બચારા કે આ બે ભાઈઓને ગુંગા તું છોડ દે. અરે યાર ગુંગા ના ખવડાવ જોઈએ યાર બચાવા ગઈ યાર. ભાઈ એવું ના કરે. એ ગુંગાનો મોઢું ચોટી જાય યાર. ત્યાક ત્યાક ચાલ રાખો ને મૂંગા કે મૂંગા? બસ. આપવાનું વાતો ચાલ રાખો. તે પછી એના ભાઈ હતા ને તે બચારાને દયા આવી છોડી. તો પછી પેલા બે ભાઈઓને તો મોઢું છૂટી ગયો. એટલે પછી એ બે ભાઈઓ શું કર્યું એને શું કીધું જે ચિરાગમાં જીવ નીકળે છે એને શું કીધું કે અમને બે ધોકા. એ આ છે કે બા તમાર ચિરાગના નામ જ બોલતા હોય ને આપણે આવું કોક કરીએ. ભાઈ તમે ભા આપણે એટલી ખબર પડી કોકનો દ્વાર બંધાઈ જાય ને તો ગુંગો ચોટા દેવાનો બરાબર હા. એટલે મટી જાય. તમને ભા એવી વાત નહીં. આ તો અલગ છે. ચિરાગ એટલે ડબલું આવે એકદમ. એવું કેવું કેટલી લાગતું હોય? આવે કેટલી એવું આપણે ચાલી કેટલી હો એવી તારગેટ બે પડી યાર. પણ એ હોના નહીં આવે. તે આપણે હોનાની આપણે બધા ભેગા થઈને લાવીએ ને આવે તે ગાડી. પણ અમારે તો ચોદી નહીં તે અમને કોઈ ખબર પડે યાર. વાડીની વેકી મોનાની લાગે. ચોથી નહીં હોનાની વાત છે એના એવું ચોર આ લાગે. ચાલુ રાખો આપણે. તમારા ગામના ચોર થઈ ગયા લગભગ એવું લાગે છે. એ તો પછી એ બે ધોકા મંગાયા. પછી પછી આ ભાઈના તેઓ પૂછ્યો ને તે પછી તને ભૈયાએ કીધું કે આડો આપણે સોની મોના તઈને તઈને ભાગ પાડી દઈએ ને તો બીજા આવી જાય. તે બોલો ને તું આથી ઈચ્છા માગે ને તો જીવું કે મેં તમારે તઈ ઈચ્છા પૂરી કરી દીધી. અને પછી જીને શું કીધું હશે તમને ખબર હવે વાત કરવાની યાર. પછી એવું કીધું કે તમને એટલી બુદ્ધિ નહીં પોકતી કે જીન જોડે ચાર ઈચ્છા માંગો છો. અમે તમને હસું નહીં આવે પણ ઉપરથી ઊંઘું આવે. અમને તો કોઈ આવતું નહીં ભાઈ. એમાં એકે નહીં આ આવતું. હાસ્ય કલાકારે ખૂબ હસી થાય. હાસ્ય કલાકાર તો રોવાવાળા કોઈ ના આવે. અરે બંધ હસાડો ન કરો પૈસા હાલતા તો નહીં. ભાઈ છી એક વાત થઈ આપણા આખા પૃથ્વીમાં એટલે કે ભારતના અમેરિકામાં
શું વાત થઈ છે એ મને ખબર છે કે અમેરિકા વાળા એમ કીધું કે અમારા એકર વરસાદ જતો ને પછી એક ટેપુ પાણી ના હોય. સાચી વાત છે. સાચી વાત. ખરેખર સાચી વાત છે ને? પછી આપણા ભારત વાળા શું ગોઠા બંકો જ છે ને? ના વાત છે. ના ગોળ. પછી ભારત વાળા એવો જવાબ આલ્યો ને કે અમારા એકર વરસાદ આવે ને તો વરસાદ જાય પછી ખાવો જ પડેલો. અમારે તો બે બાજુ હાસ્ય કલાકાર જ છે. હાસ્ય કલાકાર. અમારે તો યાર બહાર તો અમે ફાઇટરથી ચાલુ થયું. હા. પણ સમજાવ યાર, પણ યાર હવે વાપરતા નહીં અમે એવું કહીએ મારી ઇજ્જત અમે જાય. હસીએ ત્યાં નસતા નહીં પછી એમનું ફાઇટરથી ચાલુ કરી દે શિખર બમ બમાટ છોડી જ મૂકે બંધ જ નહીં થતા. આમાં આપણા તમારે કોઈ ફરમાઈશ હોય તો બોલજો. અમે હાસ્ય કલાકાર એક વાત કહું બોલો. હસવામાં તો હવે લોચા આવે તો હું હમણાં તમને એક વાત કહું, હમણાં મને મજા આવશે નહીં એટલે હું જાઉં છું. ના જવું નહીં વાપરો અમે તમે હસાડો એટલે અમારે પાસે ફાઇટર ફૂલ છોડી જ મૂકે શિખર ડીઝલ આજ તો ફૂલ અને ભત્રીજા તમારે જો લઈને આવવાનું હોય હું નતો લા પેલા પોપટ કાકા કે હું કોણ નહીં લેવા બિયાનો આવું આપડે. આ એમ તું તો અમે બધે નડો એની પેલી ડોશીનો કાકડો ધોયા ઊંચો નહીં આવતો મને લઈને જો આવ્યો હોય કર વાત સાચી હ. કયો લે તમે કોક કયો અમે લાલબા ખબર નહીં અમે પડતી. તો બીજા પ્રોગ્રામમાં તો અમે લાવ્યો તો. અમે મુવા જાતે તમે વાંગ કરતા હતા અમે વાંધો નહીં આપણે બધું લાલબા બંધ કરો તમે એક હારું ગીત એક કામ કરો અમે હારું ગીત ચડાવો એટલે અમે થોડીક મોજ મારી લઈએ ને હવે પ્રોગ્રામ પૂરો કરો ને કે ફાઇટરની ફૂલ ચાલુ મજા આવશે ને મારી સોગન મારી ડોશીની સોગન એ તો બરાબર છે પણ તમારે કોઈને ફોનથી પ્રોગ્રામ કરાવો ક્યાં એ તો અમે ભાઈ અમે જોશું એમાં કેવું ખબર હે? પહાડ બે જણા બેહા હે ને, એમને જ્યાં બધો લોચા વગાડ્યા એમાં કેવું પેલા પહાડ હે ને, ભીગો દેહે એટલે મને લાગે કોક કરે હે તમને તો ઉપર જ દેખાતું હોય ઊંચા બેહા ને અમારે ચાલુ કરો હેડો હવે. તો આપણે પેલા તેના કુકરા વગાડીએ. તમારે જે વગાડવું વગાડો વગાડો ખખડાવો ઘૂઘરા વગાડો ચમડોળે ખખડાવો એટલે યાર એવું બધું બોલ ના કરશું યાર. ખાતું વગાડો હા તો આપણે પેલા હું હિપ ગાઉં તો આપણે હિપ કરી એ કાકો મારો કાતરો કાકો હમના હું જૂઠા કાકો હે તમન ઘનો ગળાન સોકણ હાચું કેતો મારા માટે મમ લાવતા વેની ગોટિયા લાવતા ભવાવામાં બગો મારા. હા સાચી ભાઈ તો ભાઈ આ હિપ એટલા છે કે ચક્કર ઉલટી બુલટી થાય તો ડોશીની બહુ યાદ આવે. હા સાચી તો પહાડ અમારે ઝાડા ને ઉલટી બધું થાય અમે તો એ તો ડોશીની બહુ યાદ આવતી હોય તો ઉતરો એમાં ચડી કેવું જાય થયું ખબર હે? અમારે પેલા પોપટલાલ હે ને એ ડોશીએ નતા બોલા એમાં કેવું થયું એમને ઝાડા થઈ ગયા ને મય એટલે યાદે જતા ધોતી બદલવા એક કામ કરો પ્રોગ્રામ પૂરો કરજો. હાવ અલે આટલું બધું માઇકનું આવે તોય એને વપરાતું નહીં. એ તો નહીં વાપરાતું આપણે હવે પૂરો કરજો. એ તો ભાઈ અમે તમને એકલા આયા ને બોલાવશું હવે તાન કોઈ હું જઉં તો. હા રેડો તાન પૈસા આવી જશે લાલભા એ આવજો પૈસા તો કાલ આવજો અત્યારે તો મારે ફાઇટર